દિલની વાત કોને કહીએ અને કેવી રીતે? લેખક સુભાષ લખોટિયા. પ્રકરણ 1. મનની કસક. આટલી જલ્દી શું છે ગોરી, સાજનના ઘેર જવાની? આ પંક્તિ વાંચીને તો અમારા વાચકોને કોઈ જૂના ફિલ્મી ગીતના ધૂનની પંક્તિ યાદ આવી ગઈ હશે. પરંતુ હાલમાં જ્યારે શાલિનીના લગ્ન થયા તો બીજા દિવસે સહેલીઓ વારંવાર શાલિનીથી એ જ કહી રહી હતી કે વળી આટલી તો શું જલ્દી છે શાલિની, પિયાના ઘેર જવાની? સહેલીઓ પોતાની સાથે વિતાવેલી પળો યાદ કરી રહી હતી અને એમની ઈચ્છા હતી કે શાલિનીથી થોડા દિવસો સુધી વધારે મુલાકાતો થતી રહે. લગ્ન પછી શાલિનીની દોડ લાંબી થઈ ગઈ હતી. એની સાસરી દૂર થઈ ગઈ હતી અને જવું તો પડશે જ. પરંતુ શાલિની પણ હવે પોતાના દિલની વાત કોને કહે? ના પતિને કહી શકે છે કે થોડા દિવસો સહેલીઓની સાથે મળીને વાતો કરવાની મારી ઈચ્છા થઈ રહી છે, અને ના તો સાસરામાં આ વાત કોઈ બીજાને કહી શકે છે. સહેલીઓની સામે પણ શાલિની માટે પોતાના મનની ઈચ્છાને પ્રગટ કરવી ખૂબ મુશ્કેલ થઈ રહી છે. આમ તો તમે અને અમે પણ શાલિનીની જગ્યાએ હોઈએ તો આપણી સાથે પણ આવું થવું નિશ્ચિત છે. પરંતુ પોતપોતાની અર્થાત ખુદની જિંદગીના દરેક વળાંક પર અમને અને તમને એવા સેંકડો અવસરો નજર આવે છે જ્યારે આપણું મસ્તિષ્ક રોકાઈ જાય છે, તે કામ નથી કરતું. અને જો વિચાર આવે પણ છે તો ફક્ત એક જ વિચાર, અને તે વિચાર છે કે પોતાના દિલની વાત કહીએ તો કોને કહીએ? જો સીધા અને સરળ શબ્દોમાં તમારાથી પૂછવામાં આવે કે તમે બતાવો કે તમે પોતાના દિલની વાત કોને કહી શકો છો, તો કદાચ કશું વધારે વિચાર્યા સમજ્યા વગર તમારો ઉત્તર આવશે કે એવી કઈ વાત છે એમાં? કઈ એવી પરેશાની છે આ નાનો એવો જવાબ આપવામાં? અને બેધડક તમારો ઉત્તર આવી જશે કે હું તો પોતાના દિલની વાત પોતાના દોસ્તોને કહી શકું છું. એક નહીં, બે નહીં, 10 નહીં, બલકે હજારો વ્યક્તિઓથી મેં છેલ્લા 2 વર્ષોમાં એક જ પ્રશ્ન કર્યો, અને તે પ્રશ્ન એ હતો કે શું તેઓ પોતાના દિલની વાત પૂરી દુનિયામાં કોઈને કહી શકે છે કે શું? ઉત્તર મોટા ભાગની જગ્યાએથી અડધી મિનિટથી ઓછા સમયમાં એક જ આવ્યો, અને એ હતો, બેશક અમે કહી શકીએ છીએ. પરંતુ 10-15 મિનિટ જ્યારે મેં આ વિચાર બિંદુ ઉપર ઊંડી રોશની નાખી તો એમનું દિલ ધડકવા લાગ્યું, અને અંતમાં બધાનો જવાબ એક જ આવ્યો, અને તે હતો કે ના બાબા ના, અમે તો પોતાના દિલની વાત કોઈને નથી કહી શકતા. આવો આ વિષયમાં થોડી ચર્ચા તેમજ મનન કરવામાં આવે, જેથી કોઈ યોગ્ય પરિણામ મળી શકે. જો તમે પોતાના દિલની વાત પૂરેપૂરી વાત કેટલાક વ્યક્તિઓને કહી શકો છો તો તમને અનેક પ્રકારની બીમારીઓથી મુક્તિ મળી જશે. નહીતર કેટલાક વિચાર બિંદુને લઈને તમે પોતાના મસ્તિષ્કને ઝંઝોળતા રહેશો. તમે ઉત્તર શોધવાનો પ્રયત્ન કરશો, ઉત્તર નહીં મળે. તમને અનેક સમસ્યાઓ હશે અને તમારું મસ્તિષ્ક એક ચક્રવ્યૂહમાં ફસાઈ જશે. માનસિક અશાંતિ તમારા દરવાજા પર હંમેશા ટકેલી રહેશે. પ્રત્યેક પળ પરેશાનીઓ તમારા દ્વારની આગળ પાછળ ઉપર નીચે ઊભી રહેશે, કેમ કે તમે પોતાના દિલની વાત કોઈને પણ નથી કહી શકતા. હું છેલ્લા 2 વર્ષોથી જે કોઈ પણ સભામાં જાઉં છું, ભલે તે વ્યવસાયિક સભા હોય જ્યાં પર ઇન્કમ ટેક્સ પર લેક્ચર આપવાનું હોય, અથવા સામાજિક સભા સંસ્થા જ્યાં પર સામાજિક પરિચર્ચા કરવી હોય, અથવા જ્યારે હું સવાર સાંજ ફરતા સમયે અનેક વ્યક્તિઓથી મળું છું, અથવા વિમાની મથક પર પોતાની ફ્લાઇટની રાહ જોઈ રહ્યો હોઉં છું, બધા સમયે મારા મનમાં Sample complete. Ready to continue?